વન નેશન વન ઇલેક્શનને લઈને ગુજરાતમાં બેઠકોનું ધમધમાટ જોવા મળી રહ્યું છે। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનો આજે ગુજરાતમાં અંતિમ દિવસ છે। સવારે 9:30 વાગે કમિટી રાજ્યપાલની મુલાકાત લેવા જશે। 11 વાગ્યા બાદ સંઘ પ્રદેશના અધિકારીઓ સાથે બેઠક બોલાવાઈ છે। દીવ, દમણ, દાદરાનગર હવેલીના પદાધિકારીઓ સાથે બેઠક કરવાની છે। વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે રીતે બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યું છે, આજનો દિવસ મહત્વપૂર્ણ રહેશે અને ખાસ તો રજૂઆતો કઈ દિશાની થઈ રહી છે, મંથન કઈ દિશાનું છે? बिल्कुल चिराग, देखो राज्य सरकारની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે કે વન નેશન વન ઇલેક્શન છે, થવું જોઈએ, તેના માટેનું પ્રેઝન્ટેશન છે તે પણ બતાવવામાં આવ્યું છે। 2 દિવસની વાત કરવામાં આવે તો સરકારના અધિકારીઓ દ્વારા જે ડેલિગેશન હતું તેમણે આખું પ્રેઝન્ટેશન કર્યું હતું। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો હતા, તેમણે જે ચર્ચા હતી તે કરી હતી। અને આજની જો વાત કરવામાં આવે તો જે ગુજરાત સાથેની જે જોડાયેલી યુનિયન ટેરેટરી છે, દાદરાનગર હવેલી ને તમામ દીવ દમણ, તેના જે પદાધિકારીઓ છે તે પોતાની વાત છે તે રજૂ કરવાના છે। અને ત્યારબાદ જે રાજ્યના બાર કાઉન્સિલના વકીલો હોય કે પછી અને વકીલો હોય અને પ્રબુદ્ધ નાગરિકો હોય તેમની સાથે પણ એક ચર્ચા, એક ગોષ્ઠી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। વિપક્ષને માનવામાં આવે તો વિપક્ષ ચોક્કસ ઇનકાર કરી રહ્યો છે કે વન નેશન વન ઇલેક્શન છે તેનાથી પ્રાદેશિક પક્ષોને સીધું નુકસાન છે તે થઈ શકે છે, પરંતુ તેના સિવાયની જો વાત કરવામાં આવે તો લગભગ ગુજરાતનો 70% સૂર વન નેશન વન ઇલેક્શન તરફનો છે। અને આજે જે તમામ ભલામણો છે તેને કમ્પાઇલ કરીને એક આખો રિપોર્ટ છે ગુજરાતનો તૈયાર કરવામાં આવશે। અત્યાર સુધીમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા મુલાકાત લેવામાં આવી હોય તેવું ગુજરાત એ 7મું રાજ્ય છે અને ગુજરાતની જે ભલામણો કે પ્રેઝન્ટેશન છે તેને કેન્દ્ર સરકારમાં રજૂ કરવાની પણ કવાયત ચાલી રહી છે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ।